પાટણ જિલ્લામાંથી પસાર થતા થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનની જંત્રીમાં સૂચિત ભાવ વધારો એપ્રિલ માસથી લાગુ કરવા પ્રાંત અધિકારી મિતુલ પટેલે રજૂઆત કરવામાં આવી હતી. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને લાંબા સમયથી સંપાદિત થતી જમીનોના જંત્રીના પ્રશ્નો જે સૂચિત વધારા કરેલ છે તે માટે ઘણા સમયથી વિવાદિત પ્રશ્નોનો ઉકેલ જંત્રીનો યોગ્ય સંચિત ભાવ વધારો આપી હકારાત્મક અધિગમ અપનાવવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્તિ અભિનંદન પાઠવીએ છીએ. જંત્રીનો સૂચિત ભાવ વધારો એપ્રિલ 2025થી અમલમાં આવવાનો હોવાથી ખેડૂતોની જમીન તે પછી જ સંપાદિત કરવા અમારી વિનંતી છે, જેથી કરીને નવી જંત્રીનો ખેડૂતોને લાભ મળે. વધારેલી જંત્રી અંગે ખાસ કરીને શહેરી ક્ષેત્રોમાં વ્યાપારિક હિતોને નુકસાન થતું હોવાથી અને મિલકતના અથવા મકાનના ભાવ વધારાને મુશ્કેલી ઊભી થતી હોવાથી તે જંત્રી સિવાયના વિકલ્પો તપાસવા જોઈએ, જેમાં મકાન અને મિલકત પર લાગતા ટેક્સમાં ઘટાડો લાવવો જોઈએ કે નહીં, જંત્રીમાં ઘટાડો કરવો જોઈએ. સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવી, બાંધકામના રો મટીરિયલ પર 18% ટેક્સ અને ફાઇનલ મકાન બન્યા પછી પણ લાગતો જીએસટી બંને વાર લેવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ જે તે નગરપાલિકા તથા મહાનગરપાલિકામાં લાગતો ટેક્સ જે પહેલા ઊંચો લાગતો હતો તે હવે મીટર ઉપર હજારો અને લાખોની સંખ્યામાં લાગી રહ્યો છે. એફએસઆઈ અને ટીડીઆરમાં લેવાતો પર મકાને લાખોનો ટેક્સ, એનએ અને બીયુ પરમિશનની અંદર લાગતું કરપ્શન, ફાયર, એનઓસી અને બીજા ઘણા અનવિઝિબલ નાના ટેક્સ લેવામાં આવે છે, તેમાં ઘટાડો કરવો જોઈએ. સરસ્વતી તેમજ પાટણ તાલુકાના ગામડામાં સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો વિનંતી છે, જેમાં રૂવાવી, કિંબુવા, કોટાવાડ, ધનાસરા, બાલીસણા, રખાવ, કામલીવાડા, દિયોદરડા, માનપુર, ડેર, વિસલવાસણ સહિતના ગામોમાં સ્ટેમ્પ ડ્યુટી વધારવા માંગ કરી હતી. કલેક્ટરે જંત્રીની જે સૂચિત ભાવ વધારો છે એ સંપાદિત થતા હજારો નહીં પણ લાખો ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ છે. આ અમારું આવેદનપત્ર લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ જેમ કે મહેસૂલ વિભાગ, ગાંધીનગર પ્રાંત કચેરી અને જે તે સંલગ્ન ડિપાર્ટમેન્ટને જાણ કરવા ખેડૂતોએ જણાવ્યું હતું. ખેડૂત ભૂરાભાઈ જોશીએ જણાવ્યું કે ભારતમાલા પ્રોજેક્ટની અંદર અમે કેટલાય ટાઈમથી યોગ્ય વળતર મળતું નથી, ત્યારે સરકાર દ્વારા જંત્રીમાં વધારો કર્યો છે એ માટે સીએમનો આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ જે બિલ્ડર લાંબી જંત્રી ઘટાડવાની વાત કરે છે એ જંત્રી ના ઘટવી જોઈએ અને હજુ પણ જંત્રી નહિવત છે. જંત્રી પ્રમાણે વધે તો જ અમારી જમીનના વળતરના પૈસા મળી શકે. અને જો સરકારને આટલી બધી ચિંતા હોય કે ગરીબો ઘર કઈ રીતે લઈ શકશે, બિલ્ડરોને આટલી બધી ચિંતા હોય તો બિલ્ડરો મકાન બનતું હોય ત્યારે 40% જીએસટી લે છે. પાયાથી માંડી ઉપર સુધી મકાન બને છે એમ 40% સરકાર લઈ જાય છે. એમને એ ડ્યુટી ઘટાડવી જોઈએ. ભારતમાલા પ્રોજેક્ટની અંદર અમારી મુખ્ય આજની રજૂઆત એ હતી કે અમે કેટલાય ટાઈમથી ખેડૂતો સતત પ્રયાસ કરી રહ્યા છે પણ અમને વળતર નહોતું મળતું, યોગ્ય અને મળતું નથી. એ કારણે સરકારે જંત્રી વધારી છે. અમે સીએમ સાહેબના આભારી છીએ, પરંતુ જે બિલ્ડર લોબી આ જંત્રી ઘટાડવાની વાત કરે છે એ જંત્રી ન ઘટવી જોઈએ. અમારી જંત્રી હજુ પણ બહુ નહીવત છે અને જંત્રી પ્રમાણે વધે તો જ અમારી જમીનમાં કંઈક અમને વળતરને પૈસા મળી શકે. અને જો સરકારને આટલી બધી ચિંતા હોય કે ગરીબો ઘર કઈ રીતે લેશે, બિલ્ડરોને આટલી બધી ચિંતા હોય કે ગરીબોને મકાન મોંઘા થશે, તો 40% પ્રમાણે આ લોકો મકાન બનતું હોય એમાં જીએસટી લે છે. પાયાથી માંડીને ઉપર સુધી મકાન બને એમાં 40% સરકાર લઈ જાય છે. તો એમને એ ડ્યુટી ઘટાડવી જોઈએ. અમને શું કરવા પરેશાન કરે છે બિલ્ડર લોબી? અને બિલ્ડર લોબીને વિનંતી છે કે તમારે તો મકાન બનાવીને વેચવાના છે, અમારે તો અમારી બાપ દાદાની મિલકત જઈ રહી છે. તો અત્યારે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે કોઈ પણ દબાવમાં આવ્યા સિવાય જો અમારી જંત્રી ઘટાડવામાં આવશે અને જે ગામડાઓમાં હજુ પણ જંત્રીમાં નહીવત વધારો થયો છે એમાં વધારો નહીં કરવામાં આવે તો અમે જમીન આપીશું નહીં અને ઉગ્ર આંદોલન કરીશું. આ દેશ છે એ ખરેખર ખેતી પ્રધાન દેશ છે. આ સરકારને શું કરવું છે મને ખબર નથી પડતી. બધી જમીનો લઈ લેશે અને ભવિષ્યમાં આ દેશ કંગાળ થશે. આ દેશ પાસે અનાજ નહીં હોય અને ખાવા માટે આ દેશને તકલીફ પડશે. માટે હું આપના સમક્ષ રજૂઆત કરું છું સીએમ સાહેબને અને આપના વડાપ્રધાન સાહેબને વિનંતી કરું છું કે ખેતી પ્રધાન દેશની જગ્યા બચાવો, જમીન બચાવો. વિકાસના નામે હજારો એકર જમીન લઈ અને આ દેશને શા માટે બરબાદ કરી રહ્યા છો? વિકાસ કરવો તો ગમે તે પ્રકારે કરો. ભારત માતા કી જય. અસ્તુ. પટેલ ભાવેશ કુમાર કાંતિભાઈ છે. હું રૂવાવી ગામનો વતની છું. છેલ્લા આ ભારતમાલા પરિયોજના અંતર્ગત છેલ્લા ઘણા ટાઈમથી એનું કામકાજ સાદાની કાગળો દ્વારા ચાલી રહ્યું છે, જેમાં જંત્રીના બહુ નજીવા ભાવો આપી વળતર બહુ ઓછું આપવાની સરકારની જે માનસા છે એના વિરુદ્ધ અમારો અત્યારે સૂત્રોચ્ચાર અને પ્રાંત અધિકારી સાહેબને આવેદન પાત્રી અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ. કેમ કે જંત્રીના મુસદ્દારૂપ જે આ લોકોએ હમણાં જે સર્વે કર્યો એ સર્વેની અંદર
કોઈ પણ પ્રકારના પરિબળો ધ્યાનમાં લીધો નથી. છેલ્લે 2011થી નવી જંત્રીના દર ક્યારે નક્કી થયેલા નથી. 2011 અને અત્યારે 2024 સુધી જંત્રીના ભાવો અને બજાર કિંમત વચ્ચે જમીન આસમાનનો ફેર છે. તો સરકારશ્રીની નમ્ર વિનંતી કે અમારા જંત્રીના ભાવ ફરીવાર વધારી આપવા અને એ વધારી અને સૂચિત વધારો આપી અમને વળતર યોગ્ય આપવું એવી સરકારશ્રીની પ્રાર્થના.